નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ઘણા બધા સ્ટુડન્ટ્સે કમેન્ટ કરી કે સર અમે ધોરણ 10 અને ધોરણ 12 ની પૂરક પરીક્ષા આપી, 6 તારીખે અમારી પરીક્ષા પતી ગઈ, છતાં પણ હજી સુધી રિઝલ્ટ નથી આવ્યું। દર વર્ષે 10 થી 15 દિવસમાં રિઝલ્ટ આવી જતું હોય છે, પણ આ વર્ષે વિદ્યાર્થી મિત્રો આજે 24 તારીખ છે, 20 દિવસ થઈ ગયા, છતાં પણ અમારું રિઝલ્ટ નથી આવ્યું। તો રિઝલ્ટ ક્યારે આવશે, ગ્રેસિંગ માર્ક્સ મળશે કે નહીં મળે, તો બધી જ માહિતી વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં તમને મળશે। તમારે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો, ઘણા બધા લોકો વિડીયો અપલોડ કરશે, મેં પણ એક વિડીયો અપલોડ કર્યો હતો જેમાં મેં તમને બધી જ માહિતી આપી હતી, છતાં પણ ઘણા બધા વિદ્યાર્થીઓના મેસેજ આવતા હતા વોટ્સઅપમાં, ટેલિગ્રામમાં કે સર અમારું રિઝલ્ટ ક્યારે આવશે। તો વિદ્યાર્થી મિત્રો તમારું રિઝલ્ટ ક્યારે આવશે જો હું તમને જાણકારી આપું તો ઓલરેડી 20 દિવસ થઈ ગયા છે વિદ્યાર્થી મિત્રો। એક્ઝેક્ટ તારીખ તો કોઈ પણ ના કહી શકે, પણ માનીને ચાલો કે મેક્સિમમ તમારી રિઝલ્ટ હશે એ 30 અથવા 31 તારીખ પહેલા આવી જશે વિદ્યાર્થી મિત્રો। તમારે શું કરવાનું છે, એક પણ વિડીયો ઉપર, મારા વિડીયો ઉપર પણ એટલું બધું ફોકસ નથી કરવાનું। તમારે શું કરવાનું છે, અહીંયા હું લખું છું વિદ્યાર્થી મિત્રો GSEB.org, આ ઓફિશિયલ વેબસાઇટ છે, સૌથી પહેલા અહીંયા જ અપડેટ આવશે। તમારે શું કરવાનું છે, દિવસમાં 2 વખત સવારે અને સાંજે, જે પ્રમાણે આપણે દવા લેતા હોઈએ ને બીમાર પડીએ એવી જ રીતે સવારે, બપોરે અને સાંજે 3 ટાઈમ, જો તમારે બહુ જ વધારે પડતું ટેન્શન થતું હોય તો GSEB.org ઓફિશિયલ વેબસાઇટ છે, એના ઉપર તમારે જવાનું છે અને ત્યાં હું તમને સ્ક્રીન ઉપર પણ બતાવી દઈશ વિદ્યાર્થી મિત્રો, ત્યાં સૌથી પહેલા અપડેટ આવશે એક દિવસ પહેલા, જે દિવસે રિઝલ્ટ આવવાનું હશે એના એક દિવસ પહેલા અપડેટ આવી જશે કે આવતીકાલે સવારે 8 વાગે તમારું રિઝલ્ટ જાહેર થશે, બરાબર। ઓલરેડી 20 દિવસ થઈ ગયા છે વિદ્યાર્થી મિત્રો, 6 તારીખે તમારી એક્ઝામ પતી હતી, એમાં 20 એડ કરીએ તો 26, એટલે કે 17-18 દિવસ થઈ ગયા છે। માનીને ચાલો 2 થી 3 દિવસમાં મને લાગે છે કે તમારું રિઝલ્ટ આવી જશે વિદ્યાર્થી મિત્રો। આ ઓફિશિયલ વેબસાઇટ છે અને ગ્રેસિંગ માર્ક્સ પણ વિદ્યાર્થી મિત્રો તમને મળશે, એના ઉપર આપણે અલગથી વિડીયો પણ બનાવેલો છે કે કયા ક્રાઇટેરિયા હોવા જોઈએ, તમને ગ્રેસિંગ મળશે કે નહીં મળે। ડિસ્ક્રિપ્શનમાં વિદ્યાર્થી મિત્રો હું લિંક આપી દઈશ, તો તમારે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો, ઓફિશિયલ વેબસાઇટ છે। બીજી વસ્તુ, જ્યારે પણ અહીંયા અપડેટ આવી જશે તો તરત જ હું વિડીયો બનાવી દઈશ વિદ્યાર્થી મિત્રો। તો તમારે શું કરવાનું છે, જો તમારે ચેક કરતા ના રહેવું હોય તો આ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી દો અને ખાસ નોટિફિકેશન ઓન કરજો વિદ્યાર્થી મિત્રો। નોટિફિકેશન ઓન કરશો, જ્યારે પણ વિદ્યાર્થી મિત્રો અહીંયા અપડેટ આવશે એ 5-10 મિનિટમાં હું વિડીયો બનાવી દઈશ, તો તમે જો ઓફિશિયલ નોટિફિકેશન ઓન કરી હશે આપણા ચેનલની તો તમારા મોબાઈલમાં નોટિફિકેશન આવશે, તો તમને ખબર પડી જશે વિદ્યાર્થી મિત્રો। તો તમારે શું કરવાનું છે, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। હજી સુધી કોઈ નોટિફિકેશન નથી આવી, આ વેબસાઇટ ઉપર તમે જાતે પણ જોઈ શકો છો। જો તમે સબસ્ક્રાઇબ કરીને નોટિફિકેશન ઓન કરી દેશો તો તમને નોટિફિકેશન વિદ્યાર્થી મિત્રો મળી રહેશે, બરાબર। એના સિવાય કંઈ ડાઉટ હોય તો તમે કોમેન્ટ બોક્સમાં પૂછો, હું તમને આન્સર આપી દઈશ। તો મળીશું નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રાધે કૃષ્ણ, થેન્ક યુ સો મચ।